નમસ્કાર બધાને, હું મુકુંદ પાંખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આપણા પ્લાન કરતાં ભગવાનના પ્લાન બેસ્ટ હોય છે. મિત્રો, આપણને બનાવ્યા કોને? ભગવાને. તો ભગવાન પોતાના સંતાનને ક્યારેય દુઃખ આપે? ના આપે. મિત્રો, હંમેશા કદાચ આપણા ભાગમાં જો સંઘર્ષ ને તકલીફ આવતી હોય ને, તો એમાં છે ને ભગવાન આપણું કંઈક સારું કરવા માગતા હોય છે. એટલે જ આપણને આપણા ભાગમાં આટલી મહેનત અને સંઘર્ષ છે એવું વિચારીને જીવનમાં આગળ વધવાનું. અને એક વાત હંમેશા યાદ રાખવાની કે ભગવાને આપણને બનાવ્યા છીએ તો જીવનમાં એ જ થશે જે ભગવાને વિચાર્યું હોય છે. આ બધાનું એને આપણે બધા છીએ ને કંઈક કોઈનું સારું કરીએ, કોઈનું ભલું ઈચ્છીએ, કોઈને મદદ કરીએ, કોઈને હિંમત આપીએ, તો આ બધું આપણે કરીએ છીએ ને, તો આ એક ભગવાનનો માસ્ટર પ્લાન છે કે જેને આપણને એવો વિચાર આપ્યો અને આપણે એ કરીએ તો આપણે માત્ર નિમિત્ત છીએ આ બધું કરવા. જે પણ કરાવે છે ને એ ભગવાન આપણી પાસે કરાવે છે. અને મિત્રો, ગમે તે થાય, ભલે સંઘર્ષ છે, તમારે અત્યારે વધુ મહેનત કરવી પડે છે, પણ દરેક તકલીફ, પ્રોબ્લેમ, તમારું એક વાક્ય છે જે તમને જિંદગીમાં તારી દેશે. આ કઈ વિધિનું વિધાન છે જે આપણું સારું કરવા આવ્યું છે એવું વિચાર લેવાનું કે ભગવાનને રાજા રામને પણ સવારે રાજપાટ મળવાનું હતું, એની જગ્યાએ વનવાસ મળ્યો તો એને સ્વીકાર લીધું કે ના, નિયતિ મા પાસે કંઈક સારું કરાવવા ઈચ્છે છે. એટલે આપણે બધા મિત્રો છે ને ભગવાનના માસ્ટર પ્લાનના પાર્ટ છીએ. એટલે હંમેશા સારું કામ કરતું રહેવાનું, સારા કર્મ કરતા રહેવાના, બધાનું ભલું ઈચ્છવાનું. સારું જ થશે, તમારું ક્યારેય ખરાબ નહીં થાય. અને આપણે હંમેશા છે ને પોઝિટિવ રહેવાનું, આપણા પોતાના કામમાં ફોકસ કરી અને જીવન આગળ જીવવાનું, કર્મ કરતા રહેવાના. આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે કે કર્મ જ માત્ર આપણા હાથમાં છે, ફળ તો ઉપરવાળાના હાથમાં છે. એટલે કર્મ કર્યા રાખો, સારા કર્મ કુદરત તમને આપશે, આજે નહીં તો કાલે, પણ તમને આપશે ખરા. બસ માત્ર જરૂર છે ને તો ધીરજ રાખવાની જરૂર છે. બસ બધાનું સારું ઈચ્છો, કોઈને મદદ કરો, કોઈને હિંમત આપો, આવું બધું કાર્ય કરતા રહ્યો. આ ડિજિટલ યુગમાં ધીરજની, પેશન્સની ખરેખર છે ને બહુ જરૂર છે. પેશન્સ આ યુગમાં હવે રહી નથી બધામાં. તો પેશન્સ રાખો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને જીવનમાં આગળ વધો. અને તમે જ્યારે મિત્રો, આપણે એવું કહેતા હોય કે માથી આ નથી થતું, આ કામ નથી થતું, બધા કામ થશે તમારા. મિત્રો, હરેક વસ્તુનો એક સમય હોય, સમય આવશે એટલે બધું સારું થઈ જશે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે માણસ હંમેશા વિચારે છે કે ભગવાન છે કે નહીં, પણ ક્યારે એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં. જ્યારે આપણે એમ વિચારવા મળશું, આ માણસ બની જશું ને, એટલે ભગવાનની કૃપા ઓટોમેટિક આપોઆપ આપણી ઉપર બનવા લાગશે. એટલે આપણા પ્લાન કરતાં ભગવાનનો પ્લાન બેસ્ટ હોય, કારણ કે આપણને ફ્યુચરની નથી ખબર, પણ એને ખબર છે. તો હંમેશા એના પર વિશ્વાસ રાખો અને આગળ વધવું. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને હંમેશા યાદ રાખવાનું, આપણા પ્લાન કરતાં હે ને ભગવાનના પ્લાન બેસ્ટ હોય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.